સૌથી મોટો મૂર્ખ. એક નગર હતું. તેમાં એક રાજા રાજ્ય કરતો હતો. તેનો એક દોસ્ત હતો જે મોટો મૂર્ખ હતો, પરંતુ તે ગમે ત્યારે ગમે તે વસ્તુનું દાન કરતો હતો. આમ એક દિવસ રાજાને ભેટમાં સોનાની લાકડી મળી. તે લાકડી તેને તેના દોસ્તને આપી અને કહ્યું કે લે, આ તારા જેવા મૂર્ખને આપજે. ત્યારે તે લાકડી લઈ લે છે. પછી થોડા દિવસ વીતી જાય છે અને રાજા બીમાર પડે છે. ત્યારે બધા જ તેના સગા સંબંધીઓ ખબર પૂછવા આવતા હોય છે, પરંતુ પેલો દોસ્ત નથી આવતો. ત્યારે રાજા તેને બોલાવે છે. તે રાજ્યમાં આવે છે. રાજા પાસે જાય છે અને કહે છે, બોલો રાજાજી, શું કામ છે? ત્યારે રાજા કહે છે, હું બીમાર પડ્યો છું. બધા મારી ખબર અંતર પૂછવા આવે છે. તું કેમ ન આવ્યો? ત્યારે દોસ્ત બોલે છે, રાજાજી, હવે તો તમે મરવા પડ્યા છો, મને પણ સાથે લેતા જો. ત્યારે રાજા કહે છે, ના, ત્યાં તો કોઈ સાથે ન આવી શકે, એકલા જ જવું પડે છે. ત્યારે દોસ્ત કહે છે, લો, આ તમારી આપેલી લાકડી. તો રાજા પૂછે છે, કેમ આ મને આપી? ત્યારે દોસ્ત કહે છે, કેમ કે મોટામાં મોટા મૂર્ખ તો તમે જ છો, કારણ કે ભગવાનને તમને આટલું બધું આપ્યું, તેમ છતાં પણ તમે દાન ન કરી શક્યા, પુણ્ય ન કમાઈ શક્યા. હવે આ બધી ધન સંપત્તિ જો એકઠી કરી છે, શું તમારી સાથે આવશે? રાજાને પસ્તાવો થાય છે. તે મનમાં ને મનમાં દુઃખી થાય છે. હવે શું કરવાનું? હવે તો મરવા પડ્યો છું. દોસ્તો, આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે આપણે વધારે લોભ ન કરવો જોઈએ, કારણ કે છેલ્લા સમયમાં માણસ જ માણસના કામમાં આવે છે અને આપણા સાથે ઉપર કંઈ જ નથી આવતું. આપણા કરેલા કર્મ ધર્મ જ આપની સાથે આવે છે.